બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 માટલાના ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું હતું કે એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં રિઝલ્ટ આવશે, પરંતુ એક્ઝેક્ટ તારીખ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ જોવાના છીએ। તો બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ થઈ જાહેર, ક્યારે આવશે પરિણામ? અને બીજો એવો પ્રશ્ન હતો કે આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે અને પેપર કેવા ચેકિંગ થશે? તો વિદ્યાર્થી મિત્રો, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો પહેલાં આપણે જોઈ લઈએ આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે અને ત્યારબાદ જોઈએ બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ। વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ગુજરાતનું રિઝલ્ટ કેવું આવશે, તો આ વર્ષે ગુજરાતનું રિઝલ્ટ કેવું હશે? તો છેલ્લા 3 વર્ષનો આપણે એનાલિસિસ કરીએ તો બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટમાં સુધારો જોવા મળ્યો છે। અગાઉના વર્ષોની સાપેક્ષે છેલ્લા 2 થી 3 વર્ષમાં ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું આવી રહ્યું છે, પર્સન્ટેજ પણ સારા આવી રહ્યા છે। તો આ વખતે કેવું આવશે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ? તો આ વખતે પણ અગાઉના વર્ષોની સાપેક્ષે સારું આવશે રિઝલ્ટ। અને તો હવે જોઈએ ધોરણ 10નું રિઝલ્ટ કેવું આવે છે। તો ધોરણ 10નું રિઝલ્ટ 80 થી 85% આસપાસ આવે છે। તો આ વખતે કેવું આવશે રિઝલ્ટ? તો વિદ્યાર્થી મિત્રો, 80 થી 85% આસપાસ એટલે કે એવરેજ જેટલું આવે છે 80 થી 85%। તો આ વર્ષે પણ 85% આસપાસ ધોરણ 10નું રિઝલ્ટ આવી શકે છે। હવે વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સ અને આર્ટ્સમાં 90 થી 95% આસપાસ રિઝલ્ટ આવે છે એવરેજ દર વર્ષોનો। તો આ વખતે પણ કેટલું રિઝલ્ટ આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહવાળા વિદ્યાર્થીઓને 95% આસપાસ ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમ હતું ગુજરાતનું બોર્ડનું રિઝલ્ટ એ ખૂબ જ સારું આવશે। અને આ વખતે પેપર ચેકિંગ કેવા થયા છે? તો આ વખતે પેપર ચેકિંગ મોડરેટ થયા છે। બધા જ વિદ્યાર્થીઓને કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય તેવી ટાઈપના સારી રીતે પેપર ચેક થયા છે અને દરેક વિદ્યાર્થીને સારા માર્ક્સ મળશે। તો હવે વાત કરીએ બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ ક્યારે આવશે? તો બોર્ડ પરીક્ષા 2026નો રિઝલ્ટની તારીખ, તો અહીંયા ધોરણ 12 સાયન્સ, કોમર્સ, ધોરણ 12 જનરલમાં કોમર્સ અને આર્ટ્સ અને ધોરણ 10 આ દરેકની તારીખ આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ જોતાં પહેલાં તમે હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો સર્વપ્રથમ તો ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ પહેલાં આવશે, ત્યારબાદ ધોરણ 12 જનરલ, કોમર્સ અને આર્ટ્સનું આવશે અને છેલ્લે ધોરણ 10નું આવશે। તો હવે જાણીએ તારીખ કઈ છે? તો તારીખ ધોરણ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓને, વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓને 5 મે આસપાસ રિઝલ્ટ આવી શકે છે, કારણ કે 3 મેના 3, 5ના રોજ નીટની પરીક્ષા છે અને તેના 1 દિવસ કે 2 દિવસ પછી તમારું રિઝલ્ટ આવી શકે છે। તો 4 અથવા 5 તારીખ આસપાસ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી શકે છે। પછી હવે જોઈએ ધોરણ 12 જનરલ, તો ધોરણ 12 જનરલમાં કોમર્સ અને આર્ટ્સ, તેની તારીખ 7 મે આસપાસ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। મે મહિનાની 7 તારીખ, 7-5 આસપાસ ધોરણ 12 જનરલ, કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ આવી શકે છે। હવે જોઈએ ધોરણ 10, તો ધોરણ 10વાળા વિદ્યાર્થીઓની તારીખ જોતાં પહેલાં, રિઝલ્ટની તારીખ જોતાં પહેલાં આપણે એક ચેનલમાં વિડીયો બનાવ્યો છે કે તમારે કયું સ્ટ્રીમ રાખવું જોઈએ, તે વિડીયો પણ તમે ચેનલમાં ઉપલબ્ધ છે, તે પણ જોઈ શકો છો। તો ધોરણ 10વાળા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ કઈ છે? તો ધોરણ 10વાળા વિદ્યાર્થીઓને 10 મે આસપાસ તમારો બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવી શકે છે। એટલે 10 મે પહેલાં તમારો બોર્ડ પરીક્ષા 2026નું ધોરણ 10વાળાનું રિઝલ્ટ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ધોરણ 12 અને ધોરણ 10ના બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની અંદાજિત તારીખ, આ સંભવિત તારીખ આસપાસ આવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 માટલાને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।